અહીંયા ભીમોરા ગુફા, ભીમોરા ગીવ્સ લખેલું છે. અને સામે જો અહીંયા છે માતા કુંતાનું રસોડું કે જે ગુપ્તવાસ દરમિયાન જે પાંડવો જ્યારે વનમાં ફરતા હતા ત્યારની છે આ જગ્યા. અને આ રસોડું અને આ છે ભીમ ગુફા. અંદર આ જે દિવાલ મારી દીધેલી છે એ હવે આગળ કોઈને જવા દેતા નથી. અને એ છે જો અહીંયા આ છે ચોટીલાથી આવવાવાળો રસ્તો, ચોટીલા જસદણ રોડ જુઓ. અને એક્ઝેક્ટ આ પિયાવા ભીમોરા બસ સ્ટેશન આવે છે. અને પિયાવા ભીમોરા અહીંયા લખેલું અને આગળ છે ભીમોરાની ગુફાઓ લખેલું. જ્યારે પણ તમે ચોટીલા આવો ત્યારે અવશ્ય જગ્યાનું ઐતિહાસિક જગ્યા છે, મુલાકાત લેજો. આ છે રોડ છે ભીમોરા જવાનો. આપણે જ્યાં આપણે ટર્ન લેવાનો છે ત્યાં આવી ગયા છીએ. અને જો અહીંયા ભીમોરા ગુફા, ભીમોરા ગીવ્સ લખેલું છે. અને સામે જે દેખાય છે તે છે બસ સ્ટેન્ડ. તો હાલો આપણે જોઈએ ભીમોરાની ગુફાઓ. આપણે ફાઇનલી પિયાવા ભીમોરા આવી પહોંચ્યા છીએ. અને આજે આપણે જે રોડ છે આ બાજુથી આ ચોટીલા આવે, ચોટીલાથી માત્ર 11 કિલોમીટરના અંતરે છે ચોટીલા જસદણ રોડ. આ બાજુ જે જાય એ જસદણ છે. દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. તો જો આપણે ફાઇનલી આપણે ભીમોરાની જગ્યાએ આવી ગયા છીએ. અને અહીંયા છે મહાદેવનું મંદિર, પૌરાણિક પાંડવ સ્થાપિત શિવલિંગ છે. તો હાલો દર્શન કરીએ અને ભીમની કાંકરી તેમજ ગુફાઓના આપણે ગુફાએ પણ જઈએ. આપણે અહીંયા જે પાંડવ સ્થાપિત શિવલિંગ છે, મહાદેવનું મંદિર. અને આ મંદિરનું જુઓ કે રિનોવેશન એ કરેલું છે. અને આ જુઓ કંઈક છે જૂનવાણી, એમાં જે ભાષા લખેલી તમને નજીકથી બતાવું વંચાય તો કહેજો. હાલો હવે દર્શન કરીએ મહાદેવના. હર હર મહાદેવ. પાંડવ સ્થાપિત શિવલિંગ જુઓ, પૌરાણિક શ્રી બજરંગબલી. કાચબાજી છે, નંદી મહારાજ. હવે આ બાજુ છે ભીમની કાંકરી. એ આપણે ભીમની કાંકરીના જોઈએ અને પછી જઈએ આપણે ગુફા જોવા, ભીમની ગુફા. જે ઊંટામાં જ્યારે સાહેબ કરતા એ વખતે એનું જે ગોળી હોય એને કાંકરી મૂકવા જ્યારે ભીમને કીધું કે ભીમ જે કાંકરી લાવજો, એ આ મોટો પથ્થર લાવેલા છે. અને જો આ પંજાના જે આંગળીના નિશાન જે છે એ પણ આમાં તમને દેખાતા હોય કે કદાચ કંઈક આ રીતે કંઈક લીધેલું કે આમ હોય. આ છે ભીમની કાંકરી અને છે મોટો પથ્થર. ચાલો હવે આગળ જઈએ આપણે ભીમની ગુફા જોવા. આવી ગયા છે ભીમોરા ભીમની ગુફા જોવા. હાલો જો ફાઇનલી જો આવી ગયા છીએ ભીમોરાની ગુફા, પૌરાણિક જગ્યા. માતાજીનું રસોડું તેમજ ગુફાના દર્શન કરીએ જો. અને અહીંયા જો પર્યટન જો ચાલુ જ રહે, એટલે કે આ જોવાવાળા માણસો. હાલો હવે જોઈએ ભીમની ગુફાના દર્શન કરીએ તેમજ આજુબાજુનો નજારો અને કુંતા માતાજીનું રસોડું જોઈએ.
હાલો પાછળ જે દેખાય છે તે જ છે ભીમની ગુફા. ફાઇનલી જો આપણે એમની ગુફાએ આવી ગયા છે. આ જે દિવાલ મારી દીધેલી છે તે હવે આગળ કોઈને જવા દેતા નથી. અને જે છે જો અહીંયા આમાં બધી અંધારું છે અને આગળ એક ગુફા છે. કોઈ માની લો કોઈ પ્રાણી અંદર ન આવી જાય માટે એટલું આ પેક કરેલું છે. જો આપણે શ્રી કુંતા માતાજીના રસોડે આવી ગયા છીએ. જો આ છે રસોડું. તો હાલો જોઈએ રસોડું. જો અહીંયા છે માતા કુંતાનું રસોડું જે ગુપ્તવાસ દરમિયાન જે પાંડવો જ્યારે વનમાં ફરતા હતા ત્યારની છે આ જગ્યા અને આ રસોડું. અને આ છે ભીમ ગુફા. અંદર ઘણી મોટી ગુફા હતી પણ અત્યારે ઓલા પડે કે કોઈ હિંસક પ્રાણી અંદર ન જતું રહે એના માટે દિવાલ મારી દીધેલી છે. અને અહીંયા જે પર્યટકો આવતા હોય જોવાવાળા એને મુશ્કેલી ના ઊભી થાય. જ્યારે તમે ચોટીલા દર્શન કરવા આવો તો તમે ચોટીલાથી માત્ર 11 કિલોમીટર થાય છે ભીમોરા ભીમની ગુફા. અને ચોટીલા જસદણ રોડ પર આ રોડ આવે છે. અંદર આવો 1 કિલોમીટર થાય. અહીંયા જે આ બધું એ વખતે કોતરકામ કરેલું છે ગુફા જ્યારે બની ત્યારે જુઓ. વઢા રાજાનો મહેલ જે અત્યારે જર્જરિત હાલતમાં છે. અને તેમજ અહીંયાથી જો ચોટીલા ડુંગર દેખાય પણ વરસાદી વાતાવરણ છે એમાં નથી દેખાતો માતાજીનો ડુંગર. અને આ છે ભીમોરાની જગ્યા ભીમની ગુફા.